જય હિન્દ મિત્રો, તમે પણ ખાખીનું સપનું જોયું છે? શું તમારે પણ તમારા બોડી પર ખાખી વર્દી જોઈએ છે? તમારે પણ પોલીસ વાળું બનવું છે? જો તમે પણ 5 કિલોમીટર રનિંગ કે 1600 મીટર રનિંગ દોડો છો અને તમારો ગ્રાઉન્ડ પર જઈને જ પસીનો છૂટી જાય છે, તો આ વિડીયો તમારા માટે છે. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ, હું બધાને રનિંગ કરાવું છું. તમારે પણ ઓનલાઈન રનિંગ કે ઓફલાઈન રનિંગ જોતી હોય તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. હવે તમારા કોલ લેટર આવી ગયા છે, કઈ કઈ તારીખ આવી છે કમેન્ટમાં જરૂરથી લખજો, તો હું તમારા માટે પણ વિડીયો સંપૂર્ણ બનાવીશ કે તમારું સીન પેન થાય છે, ચેસ્ટ નથી થતી, તો કઈ રીતના આપણે રિકવર કરવું જોઈએ. તો તમે લોકો ગ્રાઉન્ડ પર જાઓ છો તો તમારો એક માઇન્ડ સેટ કરો. તમારા પગની તાકાત નથી, એક માઇન્ડની ગેમ છે. તમારો માઇન્ડ જ્યાં સુધી ફોકસ નહીં કરે ત્યાં સુધી તમારું રનિંગ પાર નહીં થાય. રનિંગમાં સ્ટીપ શું છે? રનિંગમાં તમે જુઓ છો કે તમે પંજા ઉપર દોડો છો, તો મિત્રો પંજા ઉપર દોડવાનું નથી. શરૂઆતમાં તમારે હીલ ઉપર દોડવાનું રહેશે. તમારી હીલ ઉપર મેકો છો તો હીલ મેકીને તમને અહીંયા ફોટા પણ દેખાતા હશે કઈ રીતના દોડવું જોઈએ છે. હીલ ઉપર મેકો છો, હીલ જ્યાં સુધી નીચે મેકો ને પંજો જયારે એડી આવે છે, એડી મેક્યા પહેલા તમારો બીજો પગ આવી જવો પડે. તો કંટ્રોલ કરીને આ રીતના રનિંગ ઉપર ફોકસ કરશો તો જ તમારું રનિંગ. મિત્રો કમેન્ટમાં પણ બહુ બધા પૂછે છે કે સર શ્વાસ વધારે ચડી જાય છે તો શ્વાસ લેવો કઈ રીતના જોવે? જો પેલા પ્રથમ તો હું તમને સમજાવી દઉં કે બેનો નાકથી શ્વાસ લે છે અને મોઢામાં શ્વાસથી બહાર કાઢે છે, એનો વાંધો નહીં. લોકોને 1600 મીટર દોડવાનું છે, ભાઈઓને બધાને 5 કિલોમીટર દોડવાનું છે, તો ધ્યાન રાખવું પડશે કન્ટિન્યુ. વધીને 2 કિલોમીટર સુધી નાકથી શ્વાસ લઈ શકો છો તો બરાબર છે, બાકી મોઢાથી શ્વાસ લ્યો. પણ રિધમ સેટ કરવી તમારી બરાબર છે. મોઢાથી શ્વાસ લો ને બને ત્યાં સુધી પેટમાં શ્વાસ ભરવાનું કંટ્રોલ કરો. જ્યાં સુધી પેટમાં શ્વાસ ભરો છો ને બહાર કાઢશો ધીરે ધીરે, ત્યાં સુધી તમારી એક મિસ્ટેક બહુ બધાની એ રહી છે કે પહેલા રાઉન્ડ થી સ્પીડ વધારી દે છે. તો ક્યારે પણ એવી રીતના કરવું નહીં. પહેલા રાઉન્ડ થી સ્પીડ વધારવી નહીં. તમારી આગળ નીકળી જાય છે તો નીકળવા ગયો. જે પણ 2-3 લોકો તમારી આગળ નીકળે છે નીકળવા ગયો. તમે બોડીને ગરમ કરો. તમે હોમઅપ કરવું છે એની પછી તમે બોડીને ગરમ કરો. તમારા જોઈન્ટ પેન છે, તમારા જોઈન્ટ પેન થતા હોય તો એને રિલેક્સ મુવમેન્ટ આપો અને બોડીને ગરમ કરો. 1 થી 2 રાઉન્ડ કન્ટિન્યુ મારો. તમે 1 થી 2 રાઉન્ડ કન્ટિન્યુ તમે મારશો તો તમારી બોડી કન્ટિન્યુ ગરમ થઈ જશે અને પછી તમે ધીરે સ્પીડ વધારતા જાઓ. એક સળંગ ઇન્ક્રીઝ કરો. આપણે 400 મીટરની સ્પ્રિન્ટ નથી મારવાની મિત્રો, આપણે 5 કિલોમીટર દોડવાનું છે બહેનોને પણ. તો એક સ્પીડ થી સળંગ થી દોડશો તો તમારું એક સારામાં સારી ક્વોલિટીમાં રનિંગ થશે અને તમારું સ્ટેમિના પણ બૂસ્ટ થશે. ખોરાકની વાત કરીએ તો સૌથી સારામાં સારો ખોરાક જે આપણા રનિંગનો બેસ્ટ ઓપ્શન છે, કાળા ચણા અને ગોળ. આ વસ્તુ તમે ઘરે જઈને અંજીરની સાથે તમે ખાઈ શકો છો. કાળા ચણા, અંજીર તમે સવારે પી શકો છો. રનિંગ પહેલા ગરમ પાણીમાં રાતના પલાળીને સવારમાં 2 અંજીર પીને તમે સવારમાં રનિંગ કરી શકો છો એનું પાણી પીને. પણ ઓછામાં ઓછું બહેનોને 3 લીટર પાણી પીવો તમે, અને ભાઈઓ 5 લીટર પાણી પીવો. અને બને ત્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધી તમે એવોઇડ કરો બહારની વસ્તુ. બહારની વસ્તુ ખાવાની નથી. જંક ફૂડ બધા જ બંધ કરી દો, ત્યારે તમારી એક શરીરને ઇમ્યુનિટી મળશે અને તમારી ડાયટ ક્વોલિટી સારી રહે. જો મિત્રો તમે રનિંગ કરીને તમને સીન પેન વધારે થતું હોય તો તમે બરફ ઘસી શકો છો, મસાજ કરી શકો છો. જે સીન પેન તો થવાનું જ છે, મગજમાં તો પેલા લાવવાનું નથી કે સીન પેન થાય છે, આ દુખે તે દુખે, કોઈ વસ્તુ લાવવાનું નથી. પણ જરૂરથી તમને વધારે સીન પેન થાય તો તમે ઘરે જઈને બરફ ઘસી શકો છો અને મસાજ કરી શકો છો. રનિંગ પત્યા પછી તમારે 10 થી 15 મિનિટ સ્ટ્રેચિંગ બહુ કરવું જરૂરી છે. વધીને 10 મિનિટ પણ સ્ટ્રેચિંગ કરો. એક પૂરી બોડીનું સ્ટ્રેચિંગ ટેક્સચર હું તમને વિડીયો બનાવી આપીશ, તો એ સ્ટ્રેચિંગ પણ તમે કરી શકો છો. સ્ટ્રેચિંગ કરશો તો તમારી બોડી ઇમ્યુનિટી એક મસલ છે એ રિકવર જલ્દી થશે ઘરે જઈને. ડાયટ તમે ફોકસ કરશો ત્યારે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરજો. અને જે લોકોને મિસ્ટેક પડે છે 5 કિલોમીટર કે 1600 મીટર ફટાફટ ભાગવું છે, દોડવું છે, ને જે મિસ્ટેક કરે છે એને વિડીયો શેર જરૂર કરી દેજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.